અરે ના મેળ પડે આ ટાઈમે છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનું હોય. અરે યાર આને દંતીઓ ક્યાં મૂકી દીધો? અરે દંતીઓ છોડ, એનો યુનિફોર્મ ક્યાં છે? અરે મોજે દોરીએ સુકાઈ ગયા એ તો જોવો કે નહીં? અરે પણ એના બૂટેય નથી મળે. આ બધું કેમનું કરે ને? સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો, મોડું થાય. તું કઈ તને યાર તું કીધું વહેલી ઉઠજે 2 કલાક. તમે મોડે સુધી જાગતા હતા એ કઈ નહીં, હેલ્પ ના કરાવી જોઈ. બધું હું ગોતી સાચી રાખો. પાણીની બોટલ તો ભરી દો. ઓર એ બોટલ હા પાણી બધું તું ફટાફટ એને યુનિફોર્મ તૈયાર કર. મારી ઉપર જ નાખવું હોય. જો તારું ધ્યાન રાખજે, તરસ લાગે ત્યારે પાણી પી લેવાનું, બરાબર? અને જે બી મમ્મી લંચ બોક્સમાં આપે ને બધું ખાઈ લેવાનું, બાકી મૂકીને કઈ આવવાનું નહીં. તું શું નખરું ભાષણ આપ કરે છે એને? 3 દિવસથી લંચ બોક્સ આપું છું, કઈ ખાતી નથી એ. અરે એ તું છે ને એની ચિંતા ના કર. આજે હું એનું લંચ બોક્સ હું ભરું. તું ફટાફટ એની પાણીની બોટલ ને તૈયાર કર ને, બૂટ મોજા લે. એ તો કેટલી મહેનતથી બનાવતા હોય. હા ભલે ભલે તું જા. જો બેટા મેં આમાં મસ્ત છે ને મૂક્યું છે, તને એવું ભાવશે ને તું પૂરું ફિનિશ કરીને આવજો. ઓકે? હા. ખાધું કે નહીં? મમ્મા મેં ડબ્બો ફિનિશ કરી દીધો. સાચે? હા સાચે. અરે વાહ, ખાલી. અરે વાહ ડાયો દીકો. એવું તો તમે શું કર્યું કે મારા ડબ્બો ફિનિશ કરીને આવી? હું તો રોજ મૂકું છું. એવું મેં બીજું કઈ અલગ નતું કર્યું. તારા જે પરોઠા બનાવેલા એ જ હતા અને મેં ખાલી સિમ્પલ થોડું અદાણીનું અથાણું એને ડબ્બામાં મૂકી દીધું. એટલે આની જોડે જોડે આખો ડબ્બો સાફ કરી નાખી. આ અદાણીના કેટલા બધા અથાણા આવે છે, એકદમ રેડીમેડ. અને આ અદાણીના અથાણા એવા આવે કે આને ટેસ્ટ કરો ને તો આપણા દાદીમાને બધા બનાવતા હતા ને, સેમ એવો ને એવો ટેસ્ટ આવે, એકદમ મજા આવી જાય. મમ્મા મને અદાણીનું અથાણું બહુ ભાવ્યું. અરે વાહ. તમને મસાલો આપ્યો તો તમે ઘરે બનાવ્યો ને, તો તમારા માટે આ ઓપ્શન છે. જો રેડીમેડ અદાણીના મળે છે એ લાવી દેવાના અને છોકરાઓને ખવડાવો ને, એકદમ સરસ સ્વાદિષ્ટ આવે છે ને તમે ખાઓ ને મોજ કરો. હો તો હું શું કહેતી હતી, મારી મમ્મી ને મારી બેન ને મારી ભાભી માટે જય માતાજી.